આજે ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થી સંગઠનને સ્નાતક સંગઠનને 100 વર્ષ પૂરા થયા છે. એ નિમિત્તે આજે શતાબ્દી મહોત્સવ છે. એ શતાબ્દી મહોત્સવમાં આવવાનું થયું છે. આજે આપણે ગુજરાત વિદ્યાપીઠને જાણવાના અને ખાદીનું કાપડ કઈ રીતે તૈયાર થાય છે એ આપણે જોઈશું. નમસ્કાર. ગુજરાત વિદ્યાપીઠ અત્યારે જે કપાસના કાલામાંથી જે રૂ નીકળ્યું છે એમાંથી બીજ છૂટા પાડી અને રૂ અલગ કરવાની પ્રોસેસ ચાલી રહી છે. હાથથી કેવી રીતે કામ કરી શકાય આપ જોઈ શકો છો. આપણે આગળ વધીએ તો જે રૂ છે ને રૂને ખુલ્લું કઈ રીતે કરવામાં આવે છે, જેને પિંજણ કહેવામાં આવે છે. તો એકદમ તમે આને કહી શકશો શું કરી રહ્યા છો તમે? પીંજવાના સાધનને શું કહેવામાં આવે છે? અચ્છા, એના દ્વારા પીંજવામાં આવે છે. ઓકે. પીંજવાનું કામ પૂરું થાય એટલે પછી આપણે પૂણી કેવી રીતે બનાવે છે એ તરફ જઈએ. હું પણ આ પહેલી વાર જ જોઈ રહ્યો છું. પૂણી પહેલાં જોતા તમે જે પૂણી બનાવી રહ્યા છો એના સાધનને શું કહેવામાં આવે છે? આ પૂણી પાટલો છે, આ પૂણી સળિયો છે ને દાબ હથ્થો છે. અને પૂણી તૈયાર થઈ ગયા પછી કેવી રીતે કાંતવામાં આવે છે તમે જોઈ શકો છો. પેટી રેટિયાથી બેન કાંતી રહ્યા છે. જે રૂની પૂણી હતી એમાંથી દોરો તૈયાર થાય છે. હવે આ દોરો તૈયાર થયા પછી એને વધારે દોરા જોડી અને પછી સાળ દ્વારા એનું કાપડ તૈયાર કરવામાં આવે છે. આપણે એમાંથી તૈયાર થયેલા કાપડ તરફ જઈએ તો આ તમે જોઈ શકો છો. રૂમાલ બનાવવામાં આવ્યા છે, શર્ટ બનાવવામાં આવ્યા છે, બહેનોના અંબોડામાં મૂકવાના બોરિયા બનાવવામાં આવ્યા છે. તમે જોઈશો નાની નાની બેગો છે. તો આ રીતે ખેતરમાં વાવેલા કપાસ પાકેલા એમાંથી કાલામાંથી રૂ કાઢ્યા પછી એની પ્રોસેસ કર્યા પછી દોરી થયા પછી કાપડ તૈયાર થાય છે. કાપડમાંથી આ પ્રકારના ડ્રેસ તૈયાર થાય છે જે તમે જોઈ શકો છો. તો આ સરસ મજાની પ્રોસેસ આપણે આપણા ઘરે પણ કરી શકીએ છીએ. ખાદી સૂત્ર આ પ્રકારે અલગ અલગ કાપડ છે. તમે જોઈ શકો છો. પ્રિન્ટેડ ખાદી, ફૂટકી ખાદી,